अन्ना हजारे घणी बधी वातो करी रह्या हता के आखरे कया कारणो रह्या के जेना कारणे आम आदमी पार्टीनी आजे 10 वर्ष पछी दिल्हीमां आवी हालत थई गई छे। पण वोट शेर उपर पण नजर करवी खूब जरूरी छे, कारण के वोट शेर भारतीय जनता पार्टीनो जबरदस्त वध्यो छे। अत्यारे 42 बेठक उपर आगळ चाली रही छे अने 34 सीटो अत्यारे भारतीय जनता पार्टीए 44 बेठको उपर आगळ चाली रही छे, એટલે કે ગઈ વખતની ચૂંટણી કરતા 36 બેઠકો આ વખતે વધારે મેળવી છે। 2020માં 38.51% વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો હતો અને અત્યારના જે વલણ છે એમાં 46.89% વોટ શેર છે, એટલે કોઈ નાની વાત નથી। મનીષ મારી સાથે મારા સહયોગી જોડાયેલા છે। મનીષ, 36 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લીડ વધારી છે અને એની સાથે સાથે લગભગ 16%નો વોટ શેર 12%નો વોટ શેર પણ વધાર્યો છે। આ કોઈ નાની સૂની વસ્તુ નથી કે 5 વર્ષની અંદર આટલું મોટું કામ કરવું અને એ પણ દિલ્હી જેવા રાજ્યમાં। બિલકુલ નુપુર, 8 માંથી 44 અને આ બધાની સાથે કેસરીઓ રંગ ભરવાનું શરૂ થઈ ગયું દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદની જે રાજનીતિ શરૂ થઈ, નરેન્દ્ર મોદીના ઉદય બાદની રાજનીતિ દિલ્હીમાં શરૂ થઈ અને એમાં જે રંગ ભરાયા છે કેસરિયા, એની વાત કરવી છે। જે પ્રકારે વોટ શેર વધતો ગયો ભારતીય જનતા પાર્ટીનો, જેમ તમે પહેલા કહ્યું એ જ રીતે અહીંયા આ ચાર્ટ બતાવે છે, આ ખાનાઓ બતાવે છે કે કેવી રીતે અહીંયા ખીચોખીચ કેસરીઓ રંગ ભરાયેલો છે। 44 બેઠકો પર અહીંયા ભારતીય જનતા પાર્ટીના કેસરિયાના રંગે રંગાયેલી છે। કોંગ્રેસ ફરી એકવાર ખાતું નથી ખોલાવી શકી અને આ બાજુ આમ આદમી પાર્ટીનો જે આ તમે આ બ્લુ રંગ જોઈ શકો છો, એમાં 26 બેઠકો સાથે આમ આદમી પાર્ટી અત્યારે બીજા નંબરની પાર્ટી બની ગઈ છે। એ જ આમ આદમી પાર્ટી કે જેનો અત્યાર સુધીનો સૌથી ઓછો રેકોર્ડ, આ પહેલા જ્યારે 2013માં ચૂંટણી થઈ ત્યારે પણ 28 બેઠકો પર આમ આદમી પાર્ટી હતી। નુપુર, આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે આમ આદમી પાર્ટીનું અને આમ આદમી પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે વોટ શેર કબજે કર્યો છે એ પણ બહુ જ રોચક છે। અહીંયા આંકડાઓ બતાવે છે કે કેવી રીતે આમ આદમી પાર્ટીનો વોટ શેર 43.37% છે અને સામે ભારતીય જનતા પાર્ટીનો 46% જેટલો વોટ શેર છે। જો 46% આ આંકડાને જો દબાવી દઈએ તો આ પ્રકારની રણનીતિ, આ જે રંગ છે બોક્સમાં ભરાયેલા, આ જ રંગ પહેલા દિલ્હીના હતા નુપુર, પરંતુ અહીંયા નાની નાની પાર્ટીઓ પણ કેવી રીતે ખેલ બગાડી શકે છે કોઈક ઉમેદવારનો। ઓવેસીની પાર્ટી પણ ખૂબ ગાજી, ખૂબ ચર્ચામાં રહી અને ઓવેસીને 0.37% વોટ શેર મળ્યો છે। કોંગ્રેસે પોતાની આબરૂ બચાવવામાં વોટ શેરમાં થોડો ફાયદો કર્યો હોય એવું લાગે છે 2020ની સરખામણીમાં, કારણ કે એક ઉમેદવાર આગળ પાછળ ચાલતા હતા, પરંતુ ઘણી બધી બેઠકો એવી છે જેમ ગુજરાતમાં થયું હતું નુપુર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો, એવી રીતે કોંગ્રેસે અહીંયા આમ આદમી પાર્ટીનો ખેલ દિલ્હીમાં બગાડ્યો છે। દિલ્હીમાં બદલો લીધો છે કોંગ્રેસે અને 6.61% વોટ શેર અહીંયા કોંગ્રેસને દિલ્હીમાં મળ્યો છે। જેડીયુના જે મતદારો છે, ખાસ કરીને અહીંયા જે બિહારી મતદારો છે, એ મતદારોએ પણ 53% વોટ શેરની સાથે એનડીએમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે, મતલબ કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવ્યો છે। અહીંયા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનની પાર્ટીને પણ 0.41% વોટ શેર મળે છે, એનસીપીને 0.3%। આ બધા જ નાના નાના લોકો છે, પરંતુ નોટા, દિલ્હી જે શિક્ષિત રાજ્ય ગણાય છે નુપુર, ત્યાં પણ નોટામાં મતદારો 0.57%, આ 0.57, 0.5, 0.10 એ નાની નાની જે લાગતા ટકાવારી છે, એ પણ ઘણા બધા સમીકરણો ગમે એના જીવ તાળવે ચોંટાડી શકે એ પ્રકારની તાકાતવાળા હોય છે। સીપીઆઈ સીપીએમનો અહીંયા કોઈ વજૂદ નથી, પરંતુ બધાની વચ્ચે બીએસપી માયાવતી જે દલિત વોટો પર પોતાનો જબરદસ્ત પકડ રાખતી હતી, એણે આ વખતે પોતાના સમર્થક એકાદ બે ઉમેદવારોની વચ્ચે 0.56% મતદારો પોતાના તરફ રાખ્યા છે, પરંતુ બે મોટી પાર્ટીઓ અને એની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પોતાનો વોટ શેર ખોયો, નેતાઓ ખોયા, ઉમેદવારો ખોયા અને એની સાથે સાથે 43.29% વોટ શેર સાથે અત્યારે બીજા નંબરની પાર્ટી છે। સૌથી વધારે વોટ શેર અહીંયા ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યો છે અને આની સાથે સાથે કોંગ્રેસે 6.61% વોટ શેર મેળવ્યો છે, પરંતુ ગણિત ઘણી બધી જગ્યાએ નુપુર બગાડ્યા છે, મેથેમેટિક્સ ઊંધા ચત્તું કરી નાખ્યું છે। નાની નાની પાર્ટીઓના વોટ શેરે અહીંયા ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં જે રીતે રોલ અદા કર્યો છે એનડીએ સમર્થક પાર્ટીઓ, અને બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો સાથે લડ્યા હોત તો કેવું સમીકરણ સધાતું, એ વાત ઓમર અબ્દુલ્લાએ કરી છે। હવે હજુ પણ લડો એકબીજાની સામે, આ પ્રકારની વાત પણ એમણે કરી હતી અને આ જ ફાયદો ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્ટ્રેટેજિકલી લઈ ગઈ અને આમ આદમી પાર્ટીને જે નુકસાન થયું છે ઘણા બધા નેતાઓ પૈકી, એનું નુકસાનનું ઘણા બધા કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે કોંગ્રેસની સામે લડવું અને કોંગ્રેસના નેતાઓને એકબીજાને ગાળો દેવી, જે લોકસભાની એકબીજાના ખભે હાથ મૂકીને લડતા હતા એ એકબીજાને ગાળો ભાંડતા થયા, મતદાર કન્ફ્યુઝ રહ્યો અને એનું નુકસાન આ બંને